સાયન્સ એકેડમી આપનું હાર્દિક સ્વાગત કરે છે। મિત્રો, આપણે આજના લેક્ચરમાં વાત કરીશું વિષમાન ઉદ્દીપનનો અધિશોષણ સિદ્ધાંત સમજાવ। ગયા લેક્ચરની અંદર આપણે ઉદ્દીપનની ક્રિયાવિધિ અને ઉદ્દીપનના બે પ્રકારો વિશે ચર્ચા કરી, જેમાં સમાન ઉદ્દીપન અને વિષમાન ઉદ્દીપન હતું। આપણે એના કેટલાક ઉદાહરણો વિશે પણ ચર્ચા કરી, જેમાં સમાન ઉદ્દીપનની અંદર પ્રક્રિયક, ઉદ્દીપક અને નિપજ એક જ કલામાં હોય તેવા ઉદ્દીપનની ઘટનાને સમાન ઉદ્દીપન તરીકે ઓળખાય છે। વિષમાંગ માટે આપણે એવી ચર્ચા કરી કે જેમાં પ્રક્રિયક અને ઉદ્દીપક બંને જુદી જુદી કલામાં હોય તેને વિષમાંગ ઉદ્દીપન તરીકે ઓળખી શકાય। હવે આ પ્રશ્નની અંદર આપણે વિષમાંગ ઉદ્દીપકનો અધિશોષણ સિદ્ધાંત સમજાવવાનો છે। મિત્રો, અહીંયા ખાસ બાબત ધ્યાનમાં રાખવાની, આ સિદ્ધાંત જે છે એના આધારે સંતુલનની ક્રિયાવિધિ એ સમજાવે છે। આ સિદ્ધાંત સંતુલનની ક્રિયાવિધિ સમજાવે છે। જ્યારે જૂનો સિદ્ધાંત હતો એ અધિશોષણ સમજાવે। અહીંયા સંતુલનની ક્રિયાવિધિને ધ્યાનમાં લઈશું વિષમાંગ માટે। આગળ જે કંઈ આપણે અભ્યાસ કર્યો એ બધાની અંદર એક જ સિદ્ધાંત આવતો હતો। કયો સિદ્ધાંત હતો? અધિશોષણ સિદ્ધાંત। તો જૂનો સિદ્ધાંત જે છે એ અધિશોષણનો સિદ્ધાંત છે, જે અધિશોષણ દર્શાવે। જેના માટે આપણે એવું શીખી ગયા કે કોઈ ઘન પ્રક્રિયક હોય અથવા તો કોઈ ઘન ઉદ્દીપક હોય, એ ઘન ઉદ્દીપકની સપાટી પર વાયુ અથવા તો પ્રવાહીના અધિશોષિતના અણુઓ આવે છે અધિશોષકની સપાટી પર। તેના વચ્ચે કેટલીક રાસાયણિક પ્રક્રિયાઓ થાય અને શું બની શકે? નિપજ એનું બનાવી શકાય। બરાબર છે? એ જૂનો અધિશોષણ સિદ્ધાંત હતો। એના માટે ટૂંકમાં લખીએ એવું લખી શકાય, ઘન ઉદ્દીપકની સપાટી પર વાયુ અથવા પ્રવાહી ના અણુનું અધિશોષણ કરે છે। હવે અધિશોષણની ઘટના એ આપણને ખ્યાલ છે। અધિશોષણની ઘટના એટલે શું? તો ઘન પદાર્થની સપાટી પર અણુઓનું ગોઠવવું વાયુ અથવા તો પ્રવાહી, બરાબર? આ ઘટનાથી અધિશોષણ। પરિણામે સપાટી પર વાયુના અણુ અથવા તો પ્રવાહીના અણુઓની સાંદ્રતા શું થાય? વધે છે। સપાટી પર અણુઓની સાંદ્રતા વધે છે અને એવું માનવામાં આવે છે કે વાયુ પર અણુઓની સાંદ્રતા વધે છે, પરિણામે પ્રક્રિયાનો વેગ વધે છે। આપણે આગળ શીખી જાય કે ઉદ્દીપક હોય તો ઉદ્દીપકના કારણે રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધે। એના માટે એવું કહી શકાય કે ઘન અધિશોષકની સપાટી પર અધિશોષિત વાયુ અથવા પ્રવાહીના અણુઓ આવે છે, ગોઠવાય છે, પરિણામે સપાટી પર તેની સાંદ્રતા વધે અને સાંદ્રતા વધે માટે રાસાયણિક પ્રક્રિયાનો વેગ શું થાય છે? વધે છે। આના ઉપરથી આપણે એવું પણ દર્શાવી શકીએ કે અધિશોષક કેવી પ્રક્રિયા છે? તો ઉષ્માક્ષેપક। અધિશોષણ એ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે, માટે ઉત્પન્ન થતી ઉષ્મા એ રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધારવા માટે વપરાય છે। હવે અહીંયા આપણે રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધે ઉદ્દીપકના કારણે, એના કારણે પણ ચર્ચાની વાત કરીએ તો અધિશોષણની ઘટના એ ઉષ્માક્ષેપક છે।
પરિણામે ઉષ્માક્ષેપક પ્રક્રિયા હોવાના કારણે ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થાય અને આ ઉત્પન્ન થતી ઉષ્મા ઉર્જા જે છે એના કારણે રાસાયણિક પ્રક્રિયાનો વેગ શું થાય છે? વધે છે. એટલે કે ઉત્પન્ન થતી ઉષ્મા એ રાસાયણિક પ્રક્રિયાનો વેગ શું કરે છે? વધારવા માટે ઉપયોગમાં લેવાય છે. કારણ કે જેમ ઉષ્મા વધારે તો અણુઓની ગતિ ઉર્જા વધારે, અને અણુઓની ગતિ ઉર્જા વધારે હોય છે મિત્રો, તેમ એની વચ્ચે રિએક્શનનો રેટ વધે છે. માટે આ બાબતો કેટલી ધ્યાનમાં રાખવાની. હવે અહીંયા આપણે મુખ્ય વાત એ કરી કે અધિશોષણની ઘટનામાં શું થાય અને કઈ રીતે જોવા મળે છે. બરાબર છે. હવે અધિશોષણનો સિદ્ધાંત એ જૂનો સિદ્ધાંત, આ નવો સિદ્ધાંત જે છે એ સંતુલનની ક્રિયાવિધિનો સિદ્ધાંત. બંનેમાં ડિફરન્સ છે. તો બંનેમાં એક બાબત ખાસ અગત્યની છે. અધિશોષણના સિદ્ધાંતની અંદર મધ્યવર્તી સંયોજન વિશે કોઈ ચર્ચા કરવામાં આવતી નથી, જ્યારે આ સિદ્ધાંતની અંદર મધ્યવર્તી સંયોજન જે છે એને ધ્યાનમાં લઈને આગળ વધવામાં આવે છે. તો લખી શકાય આ સિદ્ધાંતમાં અથવા તો આ સિદ્ધાંત અનુસાર મધ્યવર્તી સંયોજન બનાવે છે. અને આ મધ્યવર્તી સંયોજનનું રૂપાંતર નિપજમાં થશે. જ્યારે વિષમાંગ ઉદ્દીપનની ચર્ચા કરતા હોઈએ ત્યારે વિષમાંગ ઉદ્દીપનની અંદર એવું માનવામાં આવે છે કે મધ્યવર્તી સંયોજન બનાવે અને આ મધ્યવર્તી સંયોજન જે છે રૂપાંતર શેમાં કરી શકાય? નિપજમાં આપણે કરી શકીએ છીએ. અને એ રીતે રાસાયણિક પ્રક્રિયા જે છે એના ઉપર અસર કરતા પરિબળો લખી શકીએ. અહીંયા ઉદ્દીપકની સક્રિય સપાટી હોય છે અને ઉદ્દીપકની સક્રિય સપાટી ઉપર પ્રક્રિયકના અણુ ગોઠવાય છે. એના માટેના કેટલાક ક્રિયાવિધિના સોપાનો જોઈએ. ક્રિયાવિધિના સોપાનો એટલે કે આખી પ્રક્રિયા કઈ રીતે થાય છે, કયા કયા સ્ટેપમાં થાય છે. તો પહેલું સ્ટેપ એવું છે કે ઉદ્દીપકની સપાટી પર પ્રક્રિયકના અણુઓ જે છે એ ગોઠવાય છે, આવે છે. બીજું સ્ટેપ, ઉદ્દીપકની સપાટી પર એ પ્રક્રિયકના અણુઓનું પ્રસરણ થાય છે. ત્રીજું સ્ટેપ, ઉદ્દીપક અને પ્રક્રિયક વચ્ચે મધ્યવર્તી સંયોજન બને છે. ખાસ ધ્યાન રાખો, ત્રીજા સ્ટેપમાં શું બને? મધ્યવર્તી સંયોજન બને છે અને મધ્યવર્તી સંયોજનનું રૂપાંતર શેમાં થશે? નિપજમાં. ચોથું સ્ટેપ, બનેલી નિપજ જે છે એનું અપશોષણ થાય છે અને નવા અણુઓ માટે જગ્યા ખાલી કરે છે. અને પાંચમું સ્ટેપ એવું છે કે જેમાં નિપજના અણુઓ એ સપાટીથી દૂર જશે, એટલે કે ઉદ્દીપકની સપાટીથી દૂર જશે. તો આ પાંચ જે મુદ્દાઓ છે એ ખાસ અગત્યના છે, ફરજિયાત તૈયાર કરવાના છે. પહેલું, પ્રક્રિયકોનું ઉદ્દીપકની સપાટી પર પ્રસરણ કહી શકાય અથવા તો તરફનું પ્રસરણ કહી શકાય. પ્રક્રિયકો પહેલા તો ઉદ્દીપકની સપાટી પર આવે છે. બીજો મુદ્દો એ છે પ્રક્રિયકોનું ઉદ્દીપકની સપાટી પર પ્રસરણ, અહીંયા કરી નાખશું તરફ પ્રસરણ. એટલે કે શું વાત થયા કે કોઈ ઉદ્દીપક હતો, આ કોઈ અણુ હશે. પહેલું સ્ટેપ શું છે કે સપાટી તરફ આવે છે, એટલે કે પ્રક્રિયકના અણુનો સપાટી તરફ, શબ્દ રાખવાનો, પ્રસરણ એક સપાટી તરફ આવે છે. બીજું શું? પ્રક્રિયકોનું ઉદ્દીપકની સપાટી પર પ્રસરણ, એટલે કે સપાટી પર હવે ગોઠવણી પ્રાપ્ત કરશે. અણુઓ સપાટી પર ગોઠવણી પ્રાપ્ત કરે છે. તો ઉદ્દીપકનું, પ્રક્રિયકોનું ઉદ્દીપકની સપાટી પર પ્રસરણ અને અહીંયા આ ઘટનાને શું કહેવાય? અધિશોષણ. અને પ્રક્રિયકોનું અહીંયા ઘટના અધિશોષણ એટલે છે. સપાટી પર આવીને ગોઠવવું આ ઘટનાને શું કહેવાય? અધિશોષણ.
પહેલા મુદ્દાની અંદર સપાટી પર અણુઓ આવવા માટે પ્રસરણ કરે છે, બીજી મુદ્દાની અંદર સપાટી પર પ્રસરણ કરીને અધિશોષણ થાય છે, ત્રીજા મુદ્દાની અંદર પ્રક્રિયકો અને એટલે કે પ્રક્રિયક અને ઉદ્દીપક વચ્ચે નિર્બળ બંધન મધ્યવર્તી સંયોજનનું બનવું અને તેમાંથી નિપજમાં એટલે કે ઉદ્દીપકની સપાટી ઉપર પ્રસરણ પામીને જે પ્રક્રિયકો આવે છે એ ઉદ્દીપક સાથે મધ્યવર્તી સંયોજન બનાવે અને મધ્યવર્તી સંયોજન જે છે એ બની જાય પછી એમાંથી રૂપાંતર થશે શેમાં? નિપજમાં. હવે મિત્રો નિપજ બની ગઈ છે તો નિપજને દૂર કરવી પડે. તો ચોથો મુદ્દો એવો આવશે કે સપાટી પરથી એટલે કે ઉદ્દીપકની સપાટી પરથી નિપજનું અપશોષણ. એકવાર સપાટી પર નિપજ બને છે અને નિપજના અણુઓ સપાટી છોડીને જતા રહે એટલે અપશોષણ થાય. હવે આ સપાટી પરથી અણુઓ દૂર થયા તો જગ્યા કેવી પડે છે? ખાલી. તો નવા અણુઓ માટે ખાલી જગ્યા કરે છે. એટલે કે સપાટી પર આવીને નિપજ બનાવી નાખી, નિપજ બનાવીને ફરીથી દૂર થશે એટલે અપશોષણ થયું અને અપશોષણના અંતે સપાટી પર ખાલી જગ્યા ઉત્પન્ન થાય અને ખાલી જગ્યા પર ફરીથી નવા અણુઓ દાખલ થઈ શકે છે. નવા અણુઓ માટે જગ્યા ખાલી કરે છે. અને પાંચમું અને છેલ્લું ક્રિયાવિધિનું સ્ટેપ, નિપજના અણુઓ ઉદ્દીપકની સપાટીથી દૂર પ્રસરણ એટલે કે નિપજના અણુઓ હવે ઉદ્દીપકની સપાટીથી દૂર તરફ પ્રસરણ પામે છે, હવે સપાટી તરફ આવતા નથી. તો મોસ્ટ આઈએમપી આ 5 મુદ્દાઓ કે અધિશોષણની ક્રિયાવિધિ, વિષમાંક અધિશોષણની ક્રિયાવિધિ કઈ રીતે કામ કરે. તો પહેલું સ્ટેપ, અધિશોષકની સપાટી તરફ એટલે કે ઉદ્દીપક અહીંયા આપણો અધિશોષક છે તો ઉદ્દીપકની સપાટી તરફ વાયુના અણુઓનું અથવા તો પ્રક્રિયકના અણુઓનું પ્રસરણ આ તરફ પ્રસરણ થયું. બીજું સ્ટેપ, પ્રક્રિયકના અણુઓનું ઉદ્દીપકની સપાટી પર પ્રસરણ અને એનું અધિશોષણ, હવે અધિશોષણ થયું. ત્રીજું સ્ટેપ, ઉદ્દીપક અને પ્રક્રિયકના અણુ આ બંને વચ્ચે મધ્યવર્તી સંયોજનનું નિર્માણ થયું, મધ્યવર્તી સંયોજનનું બન્યું. મધ્યવર્તી સંયોજન બને એટલે તુરત જ એનું રૂપાંતર શેમાં થવું? નિપજમાં. મધ્યવર્તી સંયોજનમાંથી નિપજ બને. ચોથો મુદ્દો, નિપજનું અપશોષણ થવું, નિપજ સપાટી છોડીને જતું રહે છે અને નવા અણુઓ માટે જગ્યા ખાલી કરી. અને પાંચમો મુદ્દો, નિપજનું પ્રક્રિયકના અણુથી ઉદ્દીપકના અણુથી દૂર તરફ પ્રસરણ થવું. આ 5 મુદ્દાઓ ખાસ અગત્યના છે. મિત્રો થિયરી જો આપણે અહીંયા અધૂરી છે વ્યવસ્થિત પહેલાનો સ્ક્રીનશોટ પાડી દેવાનો છે, પછી આમાં જ આપણે આગળ વધીએ. થોડું કન્સેપ્ટ વાઇઝ ક્લિયર કરી લઈએ, સ્ક્રીનશોટ પડી ગયું હોય તો. અહીંયા મુખ્ય આપણે વાત કરીએ છીએ એક અધિશોષણનો સિદ્ધાંત અને બીજો આધુનિક સિદ્ધાંત. એક જૂનો સિદ્ધાંત થઈ ગયો, એક સિદ્ધાંત આધુનિક છે. આધુનિક સિદ્ધાંત તરીકે પણ ઓળખાય છે. અધિશોષણનો સિદ્ધાંત કેવો હતો? તો ઘન ઉદ્દીપકની સપાટી પર વાયુ અથવા તો પ્રવાહીના અણુઓનું અધિશોષણ થાય, પરિણામે પ્રક્રિયાનો વેગ વધે. પ્રક્રિયા વેગ વધવાનું મુખ્ય કારણ શું આવ્યું? તો
તો સપાટી ઉપર અણુઓની સાંદ્રતા વધે છે, એના કારણે પ્રક્રિયાનો વેગ વધે. બરાબર. એના માટે બીજું એક અગત્યનું પરિબળ દર્શાવ્યું આપણે, અધિશોષણ ઉષ્મા. પ્રક્રિયા ઉષ્મા ક્ષેપક છે, માટે ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થાય અને ઉત્પન્ન થતી ઉષ્મા ઉર્જા એ પ્રક્રિયાનો વેગ વધારવા માટે મદદરૂપ થાય છે. એવું આપણે વિધાન જૂના સિદ્ધાંત પ્રમાણે આપીએ છીએ. નવા સિદ્ધાંતને આધુનિક સિદ્ધાંત તરીકે ઓળખવામાં આવે છે. એ આધુનિક સિદ્ધાંત છે, એના અનુસાર એવું કહી શકાય કે જ્યારે પણ ઉદ્દીપકની સપાટી ઉપર કોઈ પ્રક્રિયકના અણુ આવે ત્યારે એની વચ્ચે મધ્યવર્તી સંયોજન બને છે. અને આ સિદ્ધાંત જે છે મધ્યવર્તી સંયોજન પર આધારિત છે. મધ્યવર્તી સંયોજન બને ત્યાર પછીનું રૂપાંતર શેમાં કરી શકાય? નિપજમાં. આના માટે આપણને ક્રિયાવિધિના મુખ્ય 5 તબક્કાઓ સમજાવેલા છે. તો 5 તબક્કાના આધારે આપણે નક્કી કરી શકીએ કઈ રીતે પ્રક્રિયા આખી થતી હશે. પહેલો તબક્કો શું? ઉદ્દીપકની સપાટી ઉપર અથવા તો ઉદ્દીપકની સપાટી તરફ પ્રક્રિયકના અણુનું શું થાય છે? પ્રસરણ. આના તરફ આવે છે. આના તરફ આવીને બીજા મુદ્દામાં સપાટી પરનું પ્રસરણ અને અધિશોષણ. પ્રક્રિયક અને અણુ વચ્ચે મધ્યવર્તી સંયોજન. મધ્યવર્તી સંયોજનનું રૂપાંતર શેમાં થાય? નિપજ. તો નિપજ બની જાય એટલે કામ શું કરે? સપાટી છોડીને જતું રહેવાનું. તો નિપજ બની ગયા બાદ નિપજનું અપશોષણ થાય, જગ્યા ખાલી થઈ. એ ખાલી જગ્યામાં નવા અણુઓને આકર્ષવાની ક્ષમતા દર્શાવે. અને છેલ્લો મુદ્દો, નિપજના અણુઓ જે છે એનું સપાટીથી દૂર તરફ એટલે કે ઉદ્દીપકની સપાટીથી દૂર તરફ પ્રસરણ થાય છે. આ મુદ્દાઓ જે છે એ આધુનિક અધિશોષણના નિયમો આધારે રજૂ કરી શકાય. હવે આમાં ધીરે ધીરે આગળ વિશે આગળ વધીએ. હવે સપાટી પરની ઘટના કેવી હશે? તો સપાટી પરના જે અણુઓ છે એ મુક્ત સંયોજકતા વાળા અણુઓની સંખ્યા વધારે હંમેશા. બરાબર છે? તો સપાટી પર મુક્ત સંયોજકતા વાળા અણુની સંખ્યા વધારે. અને મુક્ત સંયોજકતા વાળા અણુની સંખ્યા વધારે છે. પરિણામે મુક્ત સંયોજકતા વાળા અણુઓ જે છે એ અન્ય અણુઓનું નિર્બળ આકર્ષણથી પકડી રાખે છે, જકડી રાખે છે. અને જે ઘટનાને આપણે અધિશોષણ તરીકે ઓળખીએ છીએ. આપણે લખી શકાય સપાટી પરના અણુઓની આકર્ષણ ક્ષમતા વધુ હોય છે. આથી તે અન્ય પ્રક્રિયકના અણુ નિર્બળ આકર્ષણથી જકડી રાખે છે અને પરિણામે શું થાય? અધિશોષણ. પરિણામે અધિશોષણ. હવે અધિશોષણની ઘટનામાં આપણે આ વસ્તુ તો આગળ પણ શીખી ગયા, તો ફરીથી એનું જ છે કે કોઈ પ્રક્રિયક હતો એ ઉદ્દીપકની સપાટી પર આવે છે. એનું મુખ્ય કારણ શું? સપાટી પરના અણુઓની સક્રિયતા. સપાટી પરના જે કે અણુઓ છે એની ક્રિયાશીલતા વધારે છે, આકર્ષવાની ક્ષમતા વધારે છે. આકર્ષવાની ક્ષમતા વધારે છે માટે અણુઓને શું કરે છે? આકર્ષે છે. આકર્ષીને સપાટી પર જકડી રાખે. હવે જકડી રાખે છે, પણ હવે શું થાય? તો હવે જ્યારે જુદા જુદા બે પ્રક્રિયકના અણુઓ નજીકમાં હોય ત્યારે એ બંને વચ્ચે પ્રક્રિયા થાય. આમ જુદા જુદા બે પ્રક્રિયકના અણુ નજીક આવવાથી તેમની વચ્ચે પ્રક્રિયા થઈ શું બનાવે છે? નિપજ બનાવે છે. અને જુદા જુદા બે પ્રક્રિયકના અણુઓ જે છે એકબીજાની નજીક આવે
નજીક આવે તેની વચ્ચે પ્રક્રિયા થાય તો શું બનાવે નિપજ. એટલે આ વસ્તુ શું થઈ કે ઉદ્દીપકની સપાટી ઉપર જ પ્રક્રિયકના અણુ આવ્યા. પ્રક્રિયકના અણુઓમાં નિર્બળ આકર્ષણ બળના કારણે જોડાઈ ગયા એટલે મધ્યવર્તી સંયોજન બની ગયું. હવે એ અણુઓ વચ્ચે પ્રક્રિયા થઈ. અણુઓ વચ્ચે પ્રક્રિયા થઈને શું બની ગયું? નિપજ. આમ આખી ઘટના ઉદ્દીપકની સપાટી પર થઈ. આખી ઘટનામાં ઉદ્દીપકની સપાટીનો જ ઉપયોગ કર્યો છે, ઉદ્દીપકની અંદર નહીં. ઉદ્દીપકની સપાટી પર અણુઓ આવે છે, ઉદ્દીપકની સપાટી પર અણુઓ જે છે નિર્બળતાથી જોડાય. આસપાસ રહેલા કોઈ પણ બે પ્રક્રિયકના અણુ વચ્ચે જો રાસાયણિક પ્રક્રિયા થતી હોય, આ શરત છે, રાસાયણિક પ્રક્રિયા થતી હોય તેની વચ્ચે પ્રક્રિયા થાય, શું બનાવે? નિપજ. નિપજ બનાવે તો ખ્યાલ છે આપણે નિપજનું શું થાય? અવશોષણ. એટલે કે આ નિપજ બની ગઈ છે. હવે આ નિપજનું બાષ્પીભવન એવો શબ્દ વાપરેલો છે, આપણે અહીંયા અવશોષણ પણ વાપરી શકાય. આ નિપજનું બાષ્પીભવન થાય છે, નિપજ બની ગઈ આપણી. તો આ જ મુદ્દાઓ જે છે એને આપણે ઉપયોગમાં લઈએ છીએ. આ વસ્તુ આપણે ફરીથી આકૃતિનો ઉપયોગ કરીને સમજવા માટે પ્રયત્ન કરીએ તો આ ધારો કે ઉદ્દીપકની સપાટી પરના અણુઓ છે. આ સંયોજકતા છે કેવી સંયોજકતા વાળા? મુક્ત સંયોજકતા વાળા. આ અણુ છે ને સંયોજકતા મુક્ત છે ને સપાટી પરના અણુઓ છે. હવે કોઈ A અને B આ બંને શું છે? પ્રક્રિયક. A અને B બંને પ્રક્રિયકનું નિર્બળતાથી આકર્ષણ બળ પામશે. નિર્બળ આકર્ષણ કારણે આ A અને B ક્યાં જોડાશે? સપાટી પર. પરિણામે અહીંયા શું બને? મધ્યવર્તી સંયોજન. A અને B એ સપાટી પર જોડાણ. આપણે આ વાત કરીએ છીએ કે સપાટી પર અણુઓની આકર્ષણની ક્ષમતા વધારે છે, માટે નિર્બળતાથી આકર્ષણ રાખે અને શું બનાવે છે? મધ્યવર્તી સંયોજન. મધ્યવર્તી સંયોજન બની ગયું. ત્યાર પછી જુદા જુદા બે પ્રક્રિયકના અણુ એકબીજાની નજીક ગોઠવાયેલા છે. નજીક ગોઠવાયેલા છે માટેનું રૂપાંતર શેમાં કરી શકાય? તો નિપજમાં. એ બંને વચ્ચે પ્રક્રિયા થશે. આ બંને વચ્ચે પણ બોન્ડ બને છે, બરાબર છે. માટે ઉદ્દીપકની સપાટી પર શું બની ગયું? નિપજનું નિર્માણ થઈ ગયું. હવે આ બોન્ડ બ્રેક થાય નેક્સ્ટ સ્ટેપ ની અંદર. અને આપણને શું મળે છે? નિપજ. શું મળે? તો અહીંયા આપણે વાત કરી કે સપાટી પરના અણુઓ જે છે એની સક્રિયતા વધારે છે. સપાટી પરના અણુઓ જે છે એની મુક્ત સંયોજકતા હોય છે અને મુક્ત સંયોજકતા હોય માટે પ્રક્રિયકના અણુને પોતાની તરફ આકર્ષે. પ્રક્રિયકના અણુને પોતાની તરફ આકર્ષે. આ મુક્ત સંયોજકતા સાથે એક A જોડાય છે, અહીંયા B. એક સંયોજન બન્યું મધ્યવર્તી. હવે આ A અને B વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ અને સપાટી પર જ નિપજનું નિર્માણ થઈ ગયું. છેલ્લા સ્ટેપની અંદર અહીંયાથી નિપજ શું થાય છે? દૂર થાય અને આપણને ફરીથી પાછું શું મળે છે? ઉદ્દીપક. આ ઘટનામાં બંનેમાં તમે જોઈ શકો છો સામ્યતા. બંનેમાં અણુની સંખ્યા પણ સરખી છે, સંયોજકતા પણ સરખી છે. આના ઉપરથી એવું કહી શકાય કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન, કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઉદ્દીપક રાસાયણિક રીતે અથવા તો જથ્થાત્મક રીતે આપણને ફરીથી મૂળ અવસ્થામાં પાછો મળે છે, ફેરફાર વિહીન પાછો મળે છે. ઉદ્દીપકના 10 ગ્રામનો ઉપયોગ કરેલો છે, 10 ગ્રામ આપણને ફરીથી પાછો મળે છે.
ખાસ બાબત ધ્યાનમાં રાખવાની. ઉદ્દીપક હંમેશા માત્ર પ્રક્રિયાનો વેગ વધારવાનું કામ કરે છે. રાસાયણિક પ્રક્રિયાની સપાટી પર જરૂર થાય છે. સમયાંતરે મધ્યવર્તી સંયોજન પણ બનાવે, પણ જ્યારે પ્રક્રિયા પૂર્ણ થાય ત્યારે મૂળ અવસ્થામાં એ રાસાયણિક રીતે હોય અથવા તો જથ્થાત્મક રીતે આપણને મૂળ અવસ્થામાં ફરીથી પાછો મળે છે. અને આ જ ઉદ્દીપકનો આપણે વારંવાર ઉપયોગમાં લઈ શકીએ છીએ. આ બાબતો કેટલીક ધ્યાનમાં રાખવાની. તો આપણે વાત કરી ઉદ્દીપનનો અધિશોષણ સિદ્ધાંત છે. અત્યાર સુધીના માત્ર અધિશોષણ સિદ્ધાંતો હતા, જેમાં ઘન ઉપર વાયુ, ઘન ઉપર પ્રવાહીનું અધિશોષણ થતું હતું. અહીંયા ઉદ્દીપન અધિશોષણ છે, એટલે કે ઉદ્દીપકની સપાટી ઉપર અધિશોષણની સંપૂર્ણ ઘટના આપણે દર્શાવેલી છે. મિત્રો આ અગત્યનું છે. આખો પ્રશ્ન અગત્યનો સ્ક્રીનશોટ આગળ પાડી લેવાનો છે. છેલ્લો મુદ્દો મારો ખાસ ધ્યાનમાં રાખજો કે ઉદ્દીપક જે છે એ રાસાયણિક રીતે અને જથ્થાત્મક રીતે આપણને ફેરફાર વિહીન પાછો મળે છે. આના ઉપરથી પણ આપણે સાબિત કરી શકીએ છીએ. આ બાબતો ધ્યાનમાં રાખવાનું અને મિત્રો વ્યવસ્થિત સ્ક્રીનશોટ આપણે પાડી દેવાનો છે. મિત્રો સ્ક્રીનશોટ પડાવી ગયો હશે. આ પ્રશ્ન અગત્યનો છે, એમપી છે. હવે બેઝિક કન્સેપ્ટ ફરીથી કહું છું. અધિશોષણ સિદ્ધાંત અને આધુનિક અધિશોષણ સિદ્ધાંત. અધિશોષણ સિદ્ધાંતમાં શું હતું? તો ઘન હોય એના પર પ્રવાહી કે વાયુનો અણુ આવે, અધિશોષણ થાય. બરાબર છે. ચાલો, અધિશોષણમાં પ્રક્રિયાનો વેગ વધવાનું કારણ શું આપ્યું આપણે? તો સપાટી પર સાંદ્રતા વધી અણુઓની, સાથે ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે માટે અધિશોષણ ઉષ્મા પણ પ્રક્રિયાનો વેગ વધારવામાં ભાગ લે છે. પરિણામે પ્રક્રિયા વધે છે, રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધે છે. આધુનિક અધિશોષણ સિદ્ધાંતની અંદર મુખ્ય લાક્ષણિકતા શું છે? મધ્યવર્તી સંયોજન. એના માટે મુખ્ય બાબત કઈ ધ્યાનમાં લીધી આપણે? તો એની સપાટી પરના અણુઓ જે છે એની મુક્ત સંયોજકતા હોય છે. એ બાબતો ખાસ ધ્યાનમાં રાખવાની. 5 સ્ટેપ આપણે લીધા ક્રિયાવિધિના. અહીંયા કયા 5 સ્ટેપ? તો પહેલી વસ્તુ, અધિશોષકની સપાટી પર એટલે કે ઉદ્દીપકની સપાટી પર પ્રક્રિયકના અણુઓનું ઉદ્દીપકની સપાટી તરફ પ્રસરણ. ચાલો, પ્રસરણ થઈ ગયું. હવે ઉદ્દીપકની સપાટી ઉપર પ્રક્રિયકના અણુઓનું પ્રસરણ થાય અને અધિશોષણ થઈ ગયું. ત્રીજો મુદ્દો, પ્રક્રિયક અને ઉદ્દીપક આ બંને જે છે એની બંને વચ્ચે મધ્યવર્તી સંયોજનનું નિર્માણ થાય અને આ મધ્યવર્તી સંયોજનનું નિર્માણ થઈને શું બનાવે? નિપજ. તો નિપજ બની છે તો અહીંયા શું કરશે? એ જગ્યા ખાલી કરશે. તો નિપજના અણુઓનું અવશોષણ થાય, નવા અણુઓ માટે જગ્યા ખાલી કરશે. અને પાંચમો મુદ્દો કે સપાટી છોડીને નિપજના અણુઓ દૂર તરફ પ્રસરણ પામે છે. આ જ કન્સેપ્ટ આપણે આ રીતે સમજાવવા માટેનો પ્રયત્ન કર્યો. એ જ મુદ્દાઓ છે કે શા માટે આવું થાય? તો આની પાસે મુક્ત સપાટી છે, પરિણામે કોઈ પણ પ્રક્રિયકના અણુઓને આ નિર્બળતાથી આકર્ષવાની ક્ષમતા દર્શાવે. નિર્બળતાથી આકર્ષણને શું બનાવે? મધ્યવર્તી સંયોજન બનાવે. મધ્યવર્તી સંયોજન બનાવે તો બાજુમાં બે પ્રક્રિયાના અણુઓ આવેલા છે. આ બંને વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈને શું બની જાય? નિપજ. નિપજ બની જાય. નિપજને શું કરી શકાય? દૂર. જે આપણે અહીંયા આ બંધારણ દ્વારા સમજવા માટેનો પ્રયત્ન કર્યો. બરાબર. આના ઉપરથી એક બાબત ખાસ ધ્યાનમાં રાખવાની કે પ્રક્રિયાના અંતે ઉદ્દીપક લખી દો અહીંયા. પ્રક્રિયાના અંતે ઉદ્દીપક એ રાસાયણિક રીતે રાસાયણિક અથવા જથ્થાત્મક રીતે મૂળ અવસ્થામાં પાછું આવે છે. અથવા તો વણ વપરાય પાછો મળે છે. આ શબ્દ અને બાબત ખાસ ધ્યાનમાં રાખવાની છે. મિત્રો વ્યવસ્થિત જોઈ લેવાનું છે. આગળ પણ કીધું તો ફરીથી પણ કહું છું, હોમવર્કમાં પ્રશ્ન 2 વાર લખવાનો અને ફરજિયાત જે કરવાનો છે. અને પહેલા અહીંયા જે 5 મુદ્દાઓ લખેલા હતા એ 2 માર્ક્સના પ્રશ્ન માટે મોસ્ટ આઈએમપી ઘણી વખત પ્રશ્ન પૂછી શકાય. વિષયમાં ઉદ્દીપનની ક્રિયાવિધિના મુદ્દાઓ તો માત્ર એ 5 મુદ્દા જ આપણે લખવાના હોય છે. માટે આખો પ્રશ્ન લખવાની જરૂર રહેતી નથી. એટલે 5 મુદ્દાઓ જે છે ફરજિયાત આપણે તૈયાર કરવાના છે. આ બાબતો કેટલીક ધ્યાનમાં રાખવાની. જય હિન્દ, જય ભારત.